જેટલું કીર્તન થઈ જાય, જેટલું શ્રવણ થઈ જાય, જેટલું સંભળાઈ જાય એ આજીવન કાયમ આવે. એક રાજા હતા, સવારના પોરમાં એની અટારીએ બેઠા બેઠા દાંતણ કરતા હતા. સવારમાં વાળવા વાળા થોડુંક મોડું થઈ ગયું, મોં ઉજળું થઈ ગયેલું. ગામને શેવાડે રહેનારા બે માણસો, એકની કાંખમાં હુંડલો રહી ગયેલો છે ઊંધો, અને એકની કાંખમાં હાવણો રહી ગયેલો છે. અને બે ઝપટ ફેરે નાલી આમ પસાર થયા, અને રાજા આમ બેઠેલા દાંતણ કરતા હતા. ભલે ઉગ્યા બાણ બાણ લવ તમારા બામણા મરણ જેવડે લગ માણ રાગજે કાશે પર આવું. અને એમાં બે જણા અહીંથી નીકળ્યા, અને રાજાનું ધ્યાન એના ઉપર ગયું. ઓલા માણસ ધ્રુજી ગયા, ખાય હાય કે અહીંથી આપણે હવારમાં નીકળાય નહીં, અને રાજાને આપણે અફકન કરાવ્યા. આપણે નાનું માણા નાનું વરણ, આપણે રાજાને અફકન કરાવ્યા. પાછી વેળ કરીને બાવડું પકડી બાઈને, અને માણા પાછો ફર્યો. રાજાએ જોઈ લીધું, પણ આને હેરડા પડી ગયા કે આજ આપણી સલામતી નથી. આ હેરીએ કોઈ દી ના હાલ્યા, આજ પહેલી વાર હાલ્યા, અને એ મોડું થઈ ગયું એટલે જટ દિન હાલવા માટે અહીંથી હાલ્યા. ઘરે જઈ અને આ ઝૂંપડામાં જઈ બારણાની હાકળ સડાવીને બે માણા બેહી ગયા. આ બરોબર હવાપોર દી ચડ્યો. કાયમના ક્રમ પ્રમાણે મહારાજા તૈયાર થાય, એકડે ઠાઠ જા કચેરી ભરાણી. અન મહારાજાએ કીધું છે કોઈ હાજર? જી મહારાજ. જાઓ ફલાણા ભાઈને અહીંયા બે માણસને બોલાવી લાવો. ઓલાના બિચારાને હજી આમ જીવ દે, તાળવે ચડી ગયેલો, હેઠો બેઠો નહોતો. અન દરવાજો ખકડાવ, ચોકીદારો જા, અલે દરવાજો ખોલ. કોણ બાપા? રાજની કચેરીના માણસો છે. આ તો આનો જીવ જાય એટલો જ. અરે જો બેનું ને, હાલો બાપા આવ્યો. હાજર કરે. અન્નદાતાને ઘણી ખમા, અમારા ઠાકરને ઘણી ખમા. હજી રાજા કઈ પ્રશ્ન પૂછે ન પૂછે, અગાઉ મીડા કાકલોતી કરવા. બાપુ માફ કરજો, ભુવાને કહેતો હતો, પણ અમારે થોડું મોડું થઈ ગયેલું, આપ જાગી ગયા એ અમને ખબર નહીં મહારાજ. નહીતર અમે કોઈ દી તમારો દી બગાડવા અમે આ ન આવીએ. અમારા માણા મોઢા જોવે તો કોકનો દી બગડે. તમે તો અમારા અંદાતા છો, લાખોના દી બગડે તો હાલે, પણ લાખોના પાલનહારનો દી બગડે ઈ ન હાલે બાપા. આજ પછી અમે આવે કારે ભૂલ નહીં કરીએ, અમને માફ કરો. મહારાજાનું મરક 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 મોઢું મરકે છે. શું બોલ્યા બેટા? બાપુ તમારો દી બગડે ને એમ? તમારું મોઢું કોઈ હવારમાં જોવે, તમારા કોઈ હકન લે તો એનો દી બગડે. હા બાપુ, મારું મોઢું જોવે ને રાજા કહે છે મારો હકન થાય ને, અરે બાપુ એનું તો અભિરે ભરાય. તો તમે મારું હવારના પરમાં મોઢું નથી જોયું? જોયું ને બાપુ? મેં તમારું મોઢું જોયું, તમે મારું મોઢું જોયું. હું નિર્ભય બેઠો છું, અને તમે બે ધ્રુજો છો, તો મોઢું હારું કોનું? મહારાજા કહે છે દી મારો બગડ્યો તમારો? અરે અંદાત આવું ન કયો ના બેટા, તો તમારો દી બગડ્યો કહેવાય. મારા મોઢા જોઈએ જો તમને ભય લાગે તો. હર મહારાજે હુકમ કર્યો કે હવાના પોરમાં તમે મારું મોઢું જોયું કે નહીં? તા મારી પહેલા કોઈનું મોઢું જોયું હતું? ના બાપુ, તમારું જ મેં મોઢું જોયું. તો તમારો દી સુધરવો જોવે કે નહીં? મારું મોઢું જોવે માણા તો એનો દી નહીં, એનો ભાવ સુધરવો જોવે. હું રાજા છું, અને હવે તમારો ભાવ ન સુધારું તો હું રાજા ન કહેવાઉં.
આ બે માણાને એક એક જોડી લુગડા આપો, એક એક જોડી કપડા આપો આને, અને હો હોના બોર આપો, અને જાઓ બેટા, 1 મહિના માટે તમારે પૂરી રજા છે. મારા રાજના બીજા માણસો સફાઈ કરશે, તમે 2 જણા 1 મહિનો હરો ફરો, આનંદ કરો. હો કોરી, હવે એ સમયમાં હો કોરી એટલે 1 કરોડ થાય હો બાપુ. બેયને હો કોરી આપી, એક એક જોડી નવા કપડા આપ્યા, 2 ઘેરે ગયા, એલા કે સતેદાણો કમાવટ કરી હો બાપ. આપણે હાલ ભજનિયા કરીએ, આપણી નાતને તેડા કરીએ, રૂડા ભોજનિયા કરાવીએ, અને આપણા ગુરુડાવને બોલાવીએ. બાપુ આમંત્રણ દેવા 2 જણા નીકળી ગયા, નાચ તેડું કર્યું. હવે આમાં શું થાય, બીજા હેરડા મળે પડે, હાલે આ બીજાના નાચના હા હજાર ચડી ગયા. અને આને આપ્યા કોને, આવા લુગડા કોને આપ્યા ને આ ફેર ક્યાંથી થઈ ગયા ને? તમે ગાડી લ્યો ને એટલે છોકરાઓ સ્પીડ જોવે કે આની સ્પીડ કેટલી આવે. પછી દીકરી કે ઘરના જેવો હોય એ કલર જોવે, બરોબર. અને અમુક ગામના છે ને એ ફેર જોવે, કાઢ્યા ક્યાં થઈ હપ્તા ભરવાળા હપ્તા ભરે, હાકવા વાળા હાકે. રાખડી એક બીજો ચોક બહુ સારો કીધું, કહું તમને. છોકરાને એના બાપાને એના છોકરાએ કીધું, બાપા ઓડી ગાડી આપો, મને ચાવી આપો ઓડીની, મારે તળાજા સુધી જવું હોય. એને બાપાએ કીધું કાલે ચાવી તળાજાની ભાવનગર સુધી જા, કારણ કે ઓલી તો 200ની સ્પીડની ગાડી. એટલે એને બાપાએ એટલું કીધું, સાંભળ બેટા, મારા આશીર્વાદની સ્પીડ હોવાની છે, અને એનીથી વધારે આકે મારા આશીર્વાદ તારી ગાડીને આંબી નહીં કે, અને તું પછી મોરથી ગમે અહીંયા શીખી દે, એમાં મારો બેલ નહીં આવે. સારી વાત કરી. એટલે બધા આવ્યા ખરા, પણ સંશોધનમાં મંડાઈ ગયા. કેમ ઓલા નરસિંહ મહેતાના બાપના હરાજમાં બધા આવ્યા, પણ તે કે આણે મોટા વેપારીને માર્યો લાગે હો કોકને, ઓનાના વાસણમાં જમવું એટલે. અને પાછા શેલે એવું કીધું, બાપા અહીંયા હેઠા ઉઠ કેવું કોઈ નથી, હવના વાસણ હવ લેતા જાજો. અને એ નાગરી નાચે જે બાપુ ધોતિયામાં જે બાપુ જે ઠામડા નાખ્યા, આ વાહે નાખ્યો, વાહે કોકને ડાળું ટીંગાતી જાય, ડાળુના રગેડા થતા જાય, કોકના વળી લાડવાન બટકા પડતા જાય. પછી નો કોઈ કીધું મોટા વેપારી માર્યો લાગે, માણો બહુ સારો, આની જેવો કોઈ વરો ન કર્યો. એને કલ્પના નહોતી કે આપણે આપણને દેવાના. ગામ ચિંતા કરે છે, અહીંયા સંતોના હામી હાલે છે, અને આ 2 માણસ ઉલ્લી ઉલ્લી બેહણ્યું લેવો, જેને વળાવી સંતનું ને ઘરે આવો ને, મારી શેરીએ પધરાવું ફૂલાવાલા ઘરે આવો ને. પણ એકથી ઝાડ લાગી ગઈ પેટમાં, ત્યાં જઈને કોણી મારી કૂદો હું. અરે કે અમને રાજાએ રાજી કર્યા તા કે જેણે આપ્યા તમારો બાપ ઠપાટ મારીને લઈ લે. પણ આ બેયનો જવાબ દેજો કે ઠપાટ મારીને અત્યારે ભલે લઈ લે, પણ આ જે કૂદી લેવું ઈ પાછું લઈ શકશે ખરા? આ જે મોજ કરી લેવું, આ તાળી પાડી લેવું ઈ કોઈ લઈ શકશે ખરા? મંડપ વાળા મંડપ લઈને વયા જાહે, માઇક વાળા માઇક લઈને વયા જાહે,
પણ આ જે તબલાની થાપિયું હારે જે આપણે બે તાળીઓ પાડી લીધી ઈ કોઈની કેવડ ખરી લઈ જાહે હે? કાલ માયા આયર પાસે કાંઈ ન હોય પણ આ સ્વાહા કર્યું ક્યાં કોઈ લઈ જવાનો છે મારો બાપ હે? ઈ ભરોસો હોવો જોઈએ. એમ રાજા છે ઈ મુરલીધર છે, આપણે એના સફાઈ કાઢવા વાળા છીએ. આ એક એક જોડી કાયા રૂપી આપી છે અને હો હોના મોર જેવા આપ્યા છે મારા બાપ. આમાં બહેણ્યું મરાય એટલી મારી લેજો, પણ કોક દી ભાવે કભાવે એના હકન લઈ લો તો મેળ આવે. વાત આ છે ભાઈ, આ હો વરહના હોના મોર કાયા રૂપિયા એક એક જોડી લુગડા છે. અહીંયા તમે ન બદલાવી શકો. આ એક જોડીમાં રોડવાનું છે બાપ. હા એ આમાં બહેણ્યું મારી લેજો, બહુ મોજ આવશે. એકાદશીની રાત છે. રાજા રામ રામ રામ